ગુજરાત તરફ આવતું ચોમાસું કેમ અટકી ગયું? શું હવે આવશે આંધી કે પછી વિનાશકારી વરસાદ? શું છે ગુજરાત માટે આગામી દિવસોની ભયંકર આગાહી? તો ચાલો જાણીએ કે હવામાન વિભાગે શું મોટી ચેતવણી આપી છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગુજરાત સહિત આખો દેશ હાલ તો એક જ સવાલ પૂછતો જોવા મળી રહ્યો છે કે આખરે ચોમાસું ક્યાં અટકી ગયું છે. દર વર્ષે મે મહિનાના અંત સુધીમાં લોકોના મનમાં વરસાદને લઈને આશા જાગવા લાગે છે. ખેડૂતો આકાશ તરફ જોવાનું શરૂ કરી દે છે અને શહેરોમાં ગરમીથી ત્રાહિમામ પોકારતા લોકો વરસાદની રાહ જોતા હોય છે. અને ગામડાઓમાં તો લોકોની નજર માત્ર એક જ દિશામાં હોય છે કે ક્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો દેખાશે અને ક્યારે ધરતી પર વરસાદ વરસશે. કારણ કે અત્યારે તો આખું ગુજરાત અને ભારત આખરે ગરમીના મોજામાં શેકાઈ રહ્યું છે. લોકોની નજર ચાતક પક્ષીની જેમ આકાશ તરફ મંડરાયેલી છે કે ક્યારે વાદળો ઘેરાય અને ક્યારે ધરતીપુત્રના હૈયે ટાઢક વળે. પરંતુ આ વખતે સ્થિતિ થોડીક અલગ જોવા મળી રહી છે, કારણ કે ચોમાસું ભારત તરફ આગળ વધતા અચાનક જ ધીમું પડી ગયું છે અને હવે લોકોના મનમાં ચિંતા વધી ગઈ છે કે શું આ વર્ષે ચોમાસું મોડું પડશે? શું ગુજરાત સુધી પહોંચવામાં વધુ સમય લાગશે? અને સૌથી મોટો સવાલ કે શું ચોમાસું આવતા પહેલા ગુજરાતમાં કોઈ ભયંકર આંધી, તોફાન અને ભારે વરસાદનો ખતરો ઊભો થયો છે? જો કે હાલ તો દેશનું હવામાન એક એવા વળાંક પર છે કે જ્યાં દરેક નવી સિસ્ટમની સાથે પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે. એક બાજુ લોકો ગરમીથી કંટાળી ગયા છે, તો બીજી બાજુ હવામાન વિભાગ સતત ગાજવીજ, વીજળી અને તોફાની પવનોની ચેતવણી આપી રહ્યું છે. ચોમાસું હજી સત્તાવાર રીતે કેરળમાં પહોંચ્યું નથી, પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ બનવા લાગ્યો છે. જી હા, મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના તાજેતરના અહેવાલો કંઈક ડરામણા છે. કારણ કે ગુજરાત તરફ જે આશાસ્પદ ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું હતું, હવે તેની ગતિમાં અચાનક બ્રેક લાગી ગઈ છે. જી હા, ચોમાસું નબળું પડી રહ્યું છે અને આની પાછળના કારણો તેમજ તેના પહેલા આવનારી ભયંકર આંધી વિશે આજે આપણા વિડીયોમાં ઊંડાણપૂર્વક વાત કરવાના છે કે શું ગુજરાતમાં આ વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે? શું ચોમાસું જૂનના અંત સુધી ખેંચાઈ શકે છે? અને સૌથી મહત્વનો સવાલ કે જો ચોમાસું નથી આવ્યું તો પછી આ પ્રકારના તોફાની પવન અને વરસાદની આગાહી શા માટે કરવામાં આવી રહી છે? તો આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે મેળવવાના છે. તો દર્શક મિત્રો, જેમ આપણા સૌને ખબર જ છે તેમ ભારતમાં ચોમાસાની શરૂઆત એટલે કેરળમાં મેઘરાજાની એન્ટ્રી. અને સામાન્ય રીતે 1 જૂનના રોજ કેરળના કિનારે ચોમાસું પહોંચી જતું હોય છે, પરંતુ આ વર્ષે હવામાન વિભાગે આના અગાઉ એવી આગાહી કરી હતી કે ચોમાસું વહેલું આવશે, એટલે કે 26 મેની આસપાસ કેરળમાં વરસાદ શરૂ થઈ શકે છે. 27 મેના રોજ ચોમાસાએ અરબી સમુદ્રમાં સારી એવી પ્રગતિ પણ કરી હતી, પરંતુ 28 મેના ડેટા જોતા એવું સ્પષ્ટ થઈ જાય છે કે ચોમાસાની જે હિંમત હતી તે ક્યાંક ઓસરી ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર સ્કાયમેટના હવામાન નિષ્ણાંત JP શર્માના જણાવ્યા પ્રમાણે ચોમાસાને કેરળમાં વિધિવત રીતે જાહેર કરવા માટે કેટલાક કડક માપદંડો હોય છે, જેમાં પવનોની દિશા, વાદળોની ઘનતા અને સતત વરસાદનો સમાવેશ થાય છે. અને હાલમાં આ માપદંડો પૂરા થતા નથી, જેના કારણે કેરળમાં ચોમાસું 1 જૂન કે ત્યારબાદ જ બેસે તેવી શક્યતા છે. જો કેરળમાં વિલંબ થાય તો પછી તેની સીધી અસર ગુજરાત પર જોવા મળે છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસું દસ્તક દેતું હોય છે, પરંતુ જો સ્થિતિ આવી જ રહી તો પછી જૂનનું 3જું અઠવાડિયું પણ વીતી જાય તેવી પણ ભીતિ સેવી રહી છે. જો કે હવે ચોમાસું ભલે નબળું પડ્યું હોય, પરંતુ ગુજરાત માટે એક બીજી આફત તૈયાર થઈ ગઈ છે. જી હા, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગના 28 મેના બુલેટિન અનુસાર ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટર ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ એક પ્રકારનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ સિસ્ટમના કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ખેંચાઈ રહ્યા છે અને બીજી તરફ પૂર્વ રાજસ્થાન પર એક મજબૂત હવામાન પ્રણાલી પણ બની રહી છે. અને આ બંને સિસ્ટમ ભેગી મળીને
ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને તેજ બનાવશે. આ કોઈ સામાન્ય વરસાદ નથી, પરંતુ 40થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાતા તોફાની પવન સાથેની આંધી છે. અને જ્યારે જમીન તપેલી હોય અને અચાનક આ પ્રકારના ભેજવાળા ઠંડા પવનો આવે ત્યારે વાતાવરણમાં મોટું ઘર્ષણ સર્જાય છે, જે વીજળીના કડાકા અને ભયાનક વાવાઝોડામાં પણ પરિણમી શકે છે. હવે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. અને આ માત્ર સામાન્ય વરસાદ નહીં હોય, પરંતુ તોફાની પરિસ્થિતિનું સંકેત પણ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી પડવાની પણ શક્યતા વધારે જોવા મળી રહી છે. હવે આપણે વિગતવાર સમજીએ કે કયા દિવસે ક્યાં શું થઈ શકે છે, તેમજ ગુજરાતના કયા જિલ્લાઓમાં ડેન્જર ઝોનમાં આવેલા છે. તો આ અંગે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગે આગામી એટલે આજે 29 મે થી લઈને 3 જૂન સુધી જે કેલેન્ડર જાહેર કર્યું છે, એને જોતા એવું લાગે છે કે આખું ગુજરાત આ તોફાની લપેટમાં આવશે. 30 મેના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને કચ્છમાં ગાજવીજની સાથે વરસાદ જોવા મળે છે. અને આ વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એટલે કે ખુલ્લા વિસ્તારોમાં રહેલા લોકોને ખાસ સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વનો છે, કારણ કે ઘણા ખેડૂતો વાવણી માટે તૈયારી કરી રહ્યા છે, પરંતુ હજુ પણ જમીનમાં પૂરતી ભેજ આવી નથી. અને જો આ વરસાદ ભારે થશે તો પછી કેટલાક વિસ્તારોમાં ખેતીને ફાયદો થશે, પરંતુ જો તોફાની પવન વધારે રહેશે તો પછી નુકસાન પણ થઈ શકે છે. 31 મેની જો આપણે વાત કરીએ તો અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આની સાથે જ ગાજવીજ અને વીજળી પણ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં વાતાવરણ અચાનક બદલાઈ શકે છે. બપોર પછી આકાશમાં ઘેરા વાદળો છવાઈ શકે છે અને પછી તોફાની પવનની સાથે વરસાદ શરૂ થઈ શકે છે. તો બીજી તરફ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની સંભાવના છે. હવે સૌથી મહત્વનો દિવસ બની શકે છે 1 જૂન, કારણ કે સામાન્ય રીતે આ સમય સુધી કેરળમાં ચોમાસું પહોંચી જતું હોય છે, પરંતુ આ વખતે કદાચ ચોમાસું હજી પણ સત્તાવાર રીતે કેરળમાં પ્રવેશ ન પણ કરી શકે. છતાં પણ ગુજરાતમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનશે. દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા ભારે વરસાદની સાથે તોફાની પવનની શક્યતા રહેશે. જ્યારે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ગાજવીજની સાથે વરસાદ જોવા મળશે. 2 જૂન અને 3 જૂન દરમિયાન આ સ્થિરતા દક્ષિણ ગુજરાત સુધી પહોંચી શકે છે. સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજની સાથે વરસાદ જોવા મળશે. ખાસ કરીને બોટાદ અને રાજકોટમાં પણ 3 જૂનની આસપાસ ભારે વરસાદની શક્યતા છે. આ વરસાદ ભલે ગરમીથી રાહત આપે, પરંતુ તે ખેતી માટે મિશ્ર પ્રતિસાદ લાવશે, કારણ કે ઉનાળુ પાક જે અત્યારે તૈયાર થઈ ગયો છે અથવા તો માર્કેટ યાર્ડમાં પડ્યો છે, તેને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે. ખેડૂતોએ પોતાના પાક સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા જોઈએ. અને સામાન્ય જનતા માટે સૂચના છે કે જ્યારે પવનની ગતિ 50 કિલોમીટર જેવી હોય ત્યારે પણ હોર્ડિંગ્સ કે પછી મોટા ઝાડ નીચે ઊભા રહેવું જીવલેણ સાબિત થઈ શકે છે. આ તોફાન ચોમાસાની એન્ટ્રીનું સૂચક હોઈ શકે છે, પરંતુ તે તેની સાથે જે તબાહી લાવે છે તેનાથી બચવું જરૂરી છે. અને જો ચોમાસું હજુ પણ વધુ નબળું પડે છે અને જૂન મહિનાના અંત સુધી ખેંચાઈ શકે છે, તો તેની અસર મોંઘવારી પર પણ જોવા મળી શકે છે. ગુજરાતમાં કપાસ અને મગફળીનું વાવેતર જૂનના બીજા અઠવાડિયામાં શરૂ થઈ જતું હોય છે, અને જો વરસાદ મોડો પડશે તો પછી વાવણી પણ મોડી થશે, જેની અસર ઉત્પાદન પર જોવા મળશે. તો બીજી તરફ ગરમી વધવાના કારણે પાણીના ડેમોના સ્તર પણ નીચે જઈ રહ્યા છે, જે પીવાના પાણીની સમસ્યા પણ સર્જી શકે છે. જોકે આશા એ પણ છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર અરબી સમુદ્રના ચોમાસાને ધક્કો મારશે અને જૂનના મધ્ય સુધીમાં સ્થિતિ સામાન્ય જોવા મળી શકે છે. હવે તમે વિચારતા હશો કે શું આ સિસ્ટમ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતનો સંકેત હોઈ શકે છે? તો આ અંગે એવા અહેવાલો છે કે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે હજી પણ એવું કહી શકાય નહીં, કારણ કે ચોમાસું સત્તાવાર રીતે ત્યારે જ માનવામાં આવે છે જ્યારે સતત ભેજવાળા પવન અને વ્યાપક વરસાદની સ્થિતિ સર્જાય. અને હાલમાં જે વરસાદ આવશે તે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે ગણવામાં આવશે, પરંતુ જો અરબી સમુદ્રમાં સિસ્ટમ
વધુ મજબૂત બની અને દક્ષિણ પશ્ચિમ પવનો સતત સક્રિય રહ્યા તો પછી તે ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતા થોડુંક મોડું છતાં પણ ઝડપથી આગળ વધી શકે છે, જેથી હવે આગામી કેટલાક દિવસોમાં આખા દેશની નજર કેરળ પર રહેશે. કારણ કે જેમ જ ચોમાસું કેરળમાં પ્રવેશ કરશે તેમ સમગ્ર દેશમાં વરસાદની ગતિ વધવાની આશા રહેશે. ગુજરાત માટે જૂનનો પહેલો સપ્તાહ પણ ખૂબ જ મહત્વનો બની શકે છે. જો અરબી સમુદ્રમાં ભેજ અને પવનોની સ્થિતિ મજબૂત રહે તો પછી ચોમાસું ઝડપથી આગળ વધી શકે છે, પરંતુ જો હાલની જેમ જ ગતિ તેની ધીમી રહી તો પછી ગુજરાતમાં સત્તાવાર ચોમાસું મોડું પહોંચી શકે છે. છતાં પણ એક વાત સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સંપૂર્ણ બદલાવની તૈયારીમાં છે. ધગધગતી ગરમી પછી હવે આકાશમાં વાદળો ઘેરાશે, પવનની દિશા બદલાશે, ગાજવીજના અવાજો સંભળાશે અને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે આ માત્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી સાબિત થાય છે કે પછી ગુજરાત માટે સારા ચોમાસાની શરૂઆત. કારણ કે આકાશમાં ચાલી રહેલી આ હવામાનની રમત માત્ર વરસાદની નથી, તે ખેડૂતોની આશા, શહેરોના પાણીના સંગ્રહ અને નદીઓના જીવન તેમજ લાખો લોકોના ભવિષ્ય સાથે જોડાયેલી છે. તેથી જ આજે આખું ગુજરાત એક જ આશાની સાથે આકાશ તરફ જોઈ રહ્યું છે કે ક્યારે વરસશે મેઘરાજા અને ક્યારે શરૂ થશે સાચું ચોમાસું. મહત્વનું છે કે કુદરત ક્યારે તેની યોજના આપણને કહીને નથી બતાવતી. એક તરફ ચોમાસું ધીમું પડ્યું છે જે ચિંતાનો વિષય છે, પરંતુ બીજી તરફ આ સિસ્ટમ દ્વારા પડનારો વરસાદ ગરમીના પ્રકોપથી રાહત આપશે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે રીતે પવન અને વરસાદની આગાહી સામે આવી છે તે જોતા લાગે છે કે આગામી 5 થી 6 દિવસ ખૂબ જ મહત્વના છે. હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટ અને અખબારો પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. તો તૈયાર રહેજો પવનના સુસવાટા અને વીજળીના કડાકાની સાથે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનું તાંડવ જોવા માટે. આશા રાખીએ છીએ કે મેઘરાજા વહેલી તકે વિધિવત રીતે પધારે અને આ તોફાની આફત શાંત થઈ જાય. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.